સમાચાર હવે નવસારીથી મળી રહ્યા છે, જ્યાં નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ થયું છે। નવસારી શહેરમાં 89 નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું તો કાછિયાવાડીમાં માઇનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવા મકાનોનું પણ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ થયું છે। કુલ 44.65 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। નવસારી મહાનગરપાલિકામાં વિકાસની ભૂખને કારણે, લોકોની અપેક્ષાઓને કારણે અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોઝિટિવ વલણને કારણે અનેક વિકાસના કામો આકાર પામ્યા છે અને કેટલાક આકાર પામવા જઈ રહ્યા છે। એનો ખાતમુહૂર્ત અને કેટલાક કામોનું લોકાર્પણ એ આજે નવસારી મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે, એમાં સૌથી આગળ છે। વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે, એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે।